નમસ્કાર શિક્ષક મિત્રો, એજ્યુકેશન વિથ ફન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુડાયસ પ્લસમાં અપાર આઈડી કેવી રીતે બનાવવું તેના વિશે આ વિડીયોમાં જોશું. તો તેના માટે આપણે સૌપ્રથમ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે. તેમાં યુડાયસ પ્લસ લખવાનું છે. તેમાં સ્ટુડન્ટ મોડ્યુલમાં લોગિન કરવા માટે આપણે સૌપ્રથમ સ્ટેટ સિલેક્ટ કરીશું. એમાં આપણે ગુજરાત પછી ગો ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે શાળાના યુડાયસ નંબર દ્વારા અને પાસવર્ડ દ્વારા લોગિન થવાનું છે. કેપ્ચા કોડ નાખીશું. ત્યારબાદ લોગિન બટન પર ક્લિક કરતા કરંટ એકેડેમિક યર તેમાં 24-25 એ આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ સ્કૂલ ઇન્ફોર્મેશનની બેઝિક ડિટેલ બતાવશે તે ક્લોઝ કરી દઈશું. હવે સૌપ્રથમ આપણે સ્કૂલ ડેશબોર્ડ તેના ઉપર ક્લિક કરવાનું છે. એમાં તમને ધોરણ વાઇઝ દરેક ધોરણની સંખ્યા બતાવશે. તેમાં તમારે કોઈ પણ ધોરણની બાળકની અપાર આઈડી બનાવવી હોય તેના વ્યૂ એન્ડ મેનેજ એના ઉપર ક્લિક કરી અને સૌપ્રથમ આપણે જીપી અપડેટ કરવાનું છે. કોઈ પણ બાળકનું જીપી અપડેટ થયેલું નહીં હોય તો તેનું અપાર આઈડી નહીં બની શકે. એટલે મેં અહીંયા પહેલેથી જ દરેક બાળકનું જીપી અપડેટ કરેલું છે. ત્યારબાદ અહીં આપણે અપાર મોડ્યુલ જે દર્શાવે છે તેના પર ક્લિક કરવાનું છે. તેમાં સૌપ્રથમ અહીંથી આપણે ક્લાસ સિલેક્ટ કરીશું, એનો વર્ગ સિલેક્ટ કરીશું. ત્યારબાદ ગો બટન પર ક્લિક કરતાં દરેક વિદ્યાર્થીનું નામ છે તે બતાવશે. વર્ગમાં જેટલા બાળકો હશે એટલાના નામ બતાવશે. હવે એમાંથી આપણે જે બાળકનું અપાર આઈડી બનાવવાનું છે તેના નામની સામે અહીંયા જનરેટ બટન છે તેના પર ક્લિક કરીશું. નેટવર્ક સ્લો છે એટલે પ્રોસેસ થોડી ધીમે થાય છે. અહીંયા એક સંમતિ માટેનું ફોર્મ ખુલશે. તેની પહેલાં બાળકની ઉપરના ભાગમાં બેઝિક ડિટેલ બતાવશે. તેમાં સૌપ્રથમ બેઝિક ઇન્ફોર્મેશન ઓફ સ્ટુડન્ટ એમાં શાળાના જીઆર મુજબ અથવા તો યુડાયસ પ્લસમાં આપણે જે રીતે એન્ટ્રી કરેલી છે એ પ્રમાણે એનું નામ બતાવશે, એની જન્મ તારીખ બતાવશે અને PEN એટલે કે પરમિનન્ટ એજ્યુકેશન નંબર એ બતાવશે અને નીચે આધાર કાર્ડ મુજબ નામ બતાવશે. જો આ બંને નામ સરખા હશે તો જ આપણે એનું અપાર આઈડી બનાવી શકશું. એના માટે આપણે સૌપ્રથમ અહીં વાલીનું નામ લખીશું. જે બાળકનું આપણે અપાર આઈડી બનાવવા માંગતા હોય એ બાળકના વાલીનું નામ અહીં લખવાનું છે. ત્યારબાદ અહીં એમનો સંબંધ દર્શાવવાનો છે. પિતા હોય તો પિતા, માતા હોય તો માતા. એના ઓળખના પુરાવા માટે આપણે અહીં કયું પ્રૂફ લીધું છે એ દર્શાવવાનું છે અને એ ઓળખના પુરાવાનો અહીં આપણે નંબર નાખીશું. નીચે આવવાનું છે. આ સંમતિ વાલી પાસેથી આપણે કયા સ્થળે લીધી છે, જે સ્થળે લીધી હોય તે સ્થળનું નામ અને કઈ તારીખે આપણે આ સંમતિ લીધી છે તે તારીખ અહીં દર્શાવવાની છે. અને ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરીશું એટલે આપણે એવું પૂછશે કે તમે અપાર આઈડી બનાવવા માટે કન્ફર્મ છો. તો અહીં આપણે કન્ફર્મ બટન પર ક્લિક કરતાં આ બાળકનું અપાર આઈડી જો દરેક ડિટેલ છે તે શાળાના જીઆર અને આધાર કાર્ડ મુજબ યોગ્ય હશે તો તેના અપાર આઈડી નંબર છે તે આવી જશે. જો અહીં આધાર કાર્ડ અને યુડાયસ પ્લસ પ્રમાણે જન્મ તારીખ, જેન્ડર અથવા તો નામમાં કંઈ ભૂલ હશે તો તે સક્સેસ નહીં થાય, એના અપાર આઈડી નંબર જનરેટ નહીં થાય. જો ન થાય તો એના માટે આપણે બાળકનું આધાર કાર્ડ છે તે બાળકને આધાર કેન્દ્ર પર જઈ અને એ શાળાના જીઆર મુજબ સુધારો કરવા માટે મોકલવાના છે. આધાર કાર્ડ પણ યોગ્ય હોય
જીઆરમાં નામ છે એ પણ યોગ્ય હોય, પરંતુ યુ-ડાયસ પ્લસમાં આપણાથી કોઈ ખોટી એન્ટ્રી થઈ ગઈ હોય તો તેના માટે આપણે MIS પાસે, તાલુકા MIS પાસે ફોર્મ ભરીને મોકલવાનું છે અને તેના દ્વારા એનું અપાર આઈડી છે એ સુધારો થઈને પછી જનરેટ કરી શકીશું. જો આધાર કાર્ડ અને યુ-ડાયસ પ્રમાણે નામ સરખું હશે તો આવી રીતનો મેસેજ આવશે કે આપણે તેની રિક્વેસ્ટ છે તે સબમિટ કરી દીધી છે અને અમુક કલાકો પછી એના અપાર આઈડી નંબર છે તે આવી જશે. ત્યારબાદ આપણે બેક બટન દબાવીશું તો છેલ્લે જે બાળકનું અપાર આઈડી છે તે જનરેટ થઈ ગયેલું છે એવું બતાવે છે અને જે બાળકનું અપાર આઈડી બની ગયું છે એમના અપાર આઈડી નંબર છે તે આપણને એક કોલમની અંદર બતાવશે. ત્યારબાદ ઉપર વર્ગમાં કેટલી સંખ્યા છે તેમાંથી આપણે કેટલા બાળકોના અપાર આઈડી જનરેટ કરેલા છે અને કેટલા બાળકોની અપાર આઈડી જનરેટ કરવાની બાકી છે તે આપણને બતાવશે. આભાર મિત્રો.